કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ કે જેને આખા ભારત દેશમાં પ્રથમ બાલિકા પંચાયત બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। પંચાયતી ક્ષેત્રમાં દીકરીઓ આત્મનિર્ભર બને અને સક્રિય રાજકારણની એબીસીડીને એ ટુ ઝેડ સમજે તે દિશામાં અનોખી પહેલ ચાલે છે કુનરિયા ગામમાં। 3500ની વસ્તી ધરાવતા ગામમાં બાલ પંચાયત ચૂંટણીનું આયોજન કરી નાની વયે જ ચૂંટણી પ્રક્રિયાથી લઈ તેના પ્રતિનિધિત્વની જવાબદારી અંગે દીકરીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે। મહત્વનું છે કે પાછલા 3 વર્ષથી અહીં બાલિકા પંચાયત ચાલે છે, જેમાં સરપંચ સહિતના હોદ્દેદારો પંચાયત ચલાવે છે। આપણા ત્રિસ્તરીય પંચાયતી રાજમાં મહિલાઓ માટે 50% અનામત છે, પરંતુ મહિલાઓને સત્તા મળે છે, પણ હજુ એ ગામડાના વિસ્તારોમાં અગર વાત કરીએ તો મહિલાઓ હજી સુધી શાસન વ્યવસ્થામાં તેમની સાજેદારી આવી નથી। ત્યારે મારા ગામની વાત કરું તો મારા ગામની સરપંચની સાથે સાથે જે 10 વર્ષથી લઈ અને 21 વર્ષની દીકરીઓ છે એ હાલથી જ આ પંચાયતની શાસન અને નિર્ણય વ્યવસ્થામાં પોતાની સાજેદારી નિભાવે છે। અને આ બાલિકા પંચાયત બન્યા પછી ચૂંટણી પ્રક્રિયા શું છે એની પણ દીકરીઓને માહિતી મળેલ છે। જે બહેનોને માતાઓને ગામમાં જે પણ સરકારી યોજનાનો લાભ અપાતા હતા તે લાભ મેળવ્યા છે અને ઘરે ઘરે દીકરીઓને નેમ પ્લેટ પણ લગાવવામાં આવી છે। અને જે પણ દીકરી ભણતી હતી જે વચ્ચેથી ડ્રોપ આઉટ થઈ ગઈ એમને અમે ભણાવવાનું ચાલુ પણ કર્યું છે। અને જે દીકરીઓ ઘણા વર્ષોથી ડ્રોપ આઉટ કરી લીધી તેમને 10મા અને 12માની એક્ઝામ પણ અમે ક્લિયર કરાવી છે। પંચાયતી રાજમાં 50% મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો અનુભવ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે। બાળ વયે જ દીકરીઓને પંચાયતી શાસનની, આક્ષેપની સામે સચોટ ઉત્તરની, નિર્ણય શક્તિની, રમત ગમતના કાર્યક્રમની, પોષક આહારની તથા કૌશલ્યવર્ધનની તાલીમ આપવામાં આવે છે। બાળકોને જે છે જીવન જીવવાનો અધિકાર છે, વિકાસ કરવાનો અધિકાર છે, વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી મેળવવાનો અધિકાર છે અને રક્ષણનો અધિકાર છે। આવા વિવિધ અધિકારો પૈકી જ્યારે શાસન વ્યવસ્થામાં બાલિકાઓની ખાસ ભાગીદારીની ઉપેક્ષા થતી હોય ત્યારે બાલિકા પંચાયતની રચના અમે છેલ્લા 3 વર્ષ પહેલા કરી હતી અને એના કારણે જે છે ખાસ કરીને 10 થી 21 વર્ષની દીકરીઓમાં જે છે પંચાયતી રાજ વ્યવસ્થાને સમજવા અને એ બાબતે જે છે એની સમજ ઊભી થવા માટે ખૂબ ઉપયોગી અને એવો ફાયદો થયો છે। પહેલા થતું એવું કે સામાજિક દૂષણો અને ગંભીર વિષયો તથા ભવિષ્યની ચર્ચા કરવા બાબતે દીકરીઓ મૂંઝવણમાં રહેતી હતી। જો કે કુનરિયા ગામે જે પ્રયાસો હાથ ધર્યા છે તે વાસ્તવમાં સરાહનીય છે। કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।